નો ડાઉટ કે આ વખતે વધારે તૂટ્યું છે, પણ હકીકત તો એ જ છે કે જ્યારે પણ બજાર તૂટે છે ને આવી રીતે જ તૂટે છે. કારણ કે બજાર વધે ત્યારે બહુ ઓછા ક્વેશ્ચન આવે છે કે આ વધ્યું કેમ, પણ તૂટે ત્યારે આખી દુનિયા ચડી જાય છે કે આ તૂટ્યું કેમ. નમસ્કાર. સુરતની અંદર 21 અને 22 માર્ચે શેર બજારના ટ્રેડિંગનો મહાકુંભ થવા જઈ રહ્યો છે અને આ ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં પણ યોજાવાનો છે. આજે શેર બજારની અંદર ઘણા બધા લોકો એવા છે કે જે રસ દાખવી રહ્યા છે અને શેર બજાર અત્યારે તૂટી રહ્યું છે. એવા સમયે સુરતની અંદર આ એવો મહાકુંભ થવા જઈ રહ્યો છે કે જેની આખી દુનિયા નોંધ લેવાની છે અને મોટા મોટા જે ટ્રેડર્સના એક્સપર્ટ છે એ બધા સુરત આવવાના છે. તો આ આખી ઇવેન્ટ વિશેની જાણકારી મેળવવા માટે જેમણે આયોજન કર્યું છે એ જૈનમના મેનેજિંગ ડિરેક્ટર મિલન પરીખ અમારી સાથે છે. તો આપણે એમની પાસેથી શેરબજાર વિશે અને એમના આ આયોજન વિશે જાણકારી મેળવીશું. મિલનભાઈ, તમારી ઇન્ડિયન ઓપ્શન કોન્ક્લેવ 6.0 એવું મેં વાંચ્યું, તો આ જે ઇન્ડિયન ઓપ્શન કોન્ક્લેવ જે તમારી છે એ આખું આયોજન 2 દિવસનું શું છે, એમાં શું શું થવાનું છે? આ છઠ્ઠી ઇવેન્ટ છે. અમે છેલ્લા 6 વર્ષથી કરી રહ્યા છીએ અને આ વખતે સ્પેશિયલી વધારે ઇમ્પોર્ટન્ટ એટલા માટે પણ છે કે આપણે પહેલીવાર ગિનેસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ એટેમ્પ કરવા જઈ રહ્યા છે કે એક જ ટાઈમે મેક્સિમમ ઇન્વેસ્ટર્સ ત્યાં હાજર હશે. એ આપણો મુખ્ય પર્પઝ છે. અને મેઇન વસ્તુ કે માર્કેટ કમ્પેર ટુ લાસ્ટ યર અત્યારે નીચે આવ્યું છે છેલ્લા 3-4 મહિનાથી. તો એ ટાઈમે ઇન્વેસ્ટર અથવા ટ્રેડર કેવી રીતે આવા માર્કેટમાં ટકી શકે, વધારે સારી રીતે કામ કરી શકે, એનો પોતાનો ટ્રસ્ટ પણ જળવાય અને એને લેસન્સ પણ મળે કે ભાઈ કે એવું નથી હોતું કે ભાઈ આ માર્કેટમાં કોઈ શ્યોર શોર્ટેજ છે, કોઈ નુકસાન જેવું છે જ નહીં, રિસ્ક છે જ નહીં, ઓલવેઝ સારું જ છે. તો એવું નથી રહેવાનું. એ છેલ્લા 4 મહિનામાં ઇન્વેસ્ટરોએ સમજ્યા પણ છે, શીખ્યા પણ છે. કારણ કે લોકો નોર્મલી ભૂતકાળ ભૂલી જાય છે, પાસ્ટમાં જે ભૂલો કરી છે એ જ પાછા રિપીટ કરતા હોય છે. એટલે અમારો મુખ્ય પર્પઝ એ હોય છે કે ઇન્વેસ્ટર અથવા ટ્રેડર એમની મિસ્ટેક્સ રિપીટ ન કરે, કેવી રીતે વધારે સારી રીતે આવા માર્કેટમાં ટકી શકાય, એ જ અમારો મુખ્ય પર્પઝ છે. અને એના માટે જ આપણે બહુ બધા સ્પેશિયાલિસ્ટોને બોલાવ્યા છે જેથી કરીને, અને બહુ બધા એક્સચેન્જીસ આમાં પાર્ટિસિપેટ થવાના છે જે તમને ક્યાંક ને ક્યાંક ગાઈડ કરશે કે તમે કેવી રીતે સારી રીતે કામ કરી શકો. અમારે એ જાણવું છે કે આ જે આખી ઇવેન્ટ છે એ ક્યાં થવાની છે અને સ્પીકર તરીકે અને બીજા કોઈ મહત્વના વક્તાઓ કોણ આવવાના છે? આપણું જે સરથાણા મુખ્ય કન્વેન્શન છે ત્યાં થવા જઈ રહ્યું છે. આપણે પ્લેટિનમ હોલ અને બંને અમે હાયર કર્યા છે અને બંને જગ્યાએ એટ એ ટાઈમ ઇવેન્ટ છે 21 અને 22 તારીખ, જેમાં શુક્રવારે લાઈવ ટ્રેડિંગ પર ટ્રેનિંગ અને એની વાતચીત થશે, જ્યારે શનિવારે ઓફ માર્કેટ મતલબ માર્કેટ બંધ હશે અને માર્કેટ વિશે આપણે સમજશું. અને આમાં ઇન્ડિયાથી ઘણા બધા સ્પીકર્સ, બહુ બધા ફેમસ સ્પીકર્સ, જેમ કે ઓપ્શન્સની વાત કરું તો હર્ષુદ શાહ, મિસ્ટર વારિકો, અને એ સિવાય પણ સુભાષિસ પાની અને બહુ બધા ફેમસ જાણીતા લોકો આવશે. ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટ ઓફ વ્યૂ વિજય કેડિયાજી અને બીજા ઘણા બધા લોકો આમાં પાર્ટિસિપેટ કરી રહ્યા છે. અત્યારે લોકોને એ જાણવામાં રસ છે કે છેલ્લા 5 મહિનાથી લગભગ શેર બજાર જે છે એ ડાઉન ને ડાઉન જઈ રહ્યું છે. તો એક તો ડાઉન જવાનું કારણ શું, અને બજારની અંદર લોકોને એ જાણવું છે કે કોઈ આશા છે, કોઈ હોપ છે કે નજીકના દિવસોની અંદર બજારમાં કોઈક સુધારો આવી શકે? જો માર્કેટનું કામ જ પ્લસ અને માઇનસનું છે, એ કોન્સ્ટન્ટલી ઉપર નીચે જતું હોય છે. ઘણા વર્ષો બજાર કન્ટિન્યુ સારું હતું, એટલે બજાર કરેક્શન આવે એ બહુ જ જરૂરી છે. અમે તો ફર્મલી માનીએ છીએ કે માર્કેટમાં કરેક્શન હોવું જ જોઈએ, કારણ કે કોઈ પણ દિવસ વન સાઇડ માર્કેટ નહીં ચાલવું જોઈએ. નો ડાઉટ કે આ વખતે વધારે તૂટ્યું છે, પણ હકીકત તો એ જ છે કે જ્યારે પણ બજાર તૂટે છે ને આવી રીતે જ તૂટે છે. કારણ કે બજાર વધે ત્યારે બહુ ઓછા ક્વેશ્ચન આવે છે કે આ વધ્યું કેમ, પણ તૂટે ત્યારે આખી દુનિયા ચડી જાય છે કે આ તૂટ્યું કેમ. કારણ કે તૂટવાની સ્પીડ હંમેશા વધવા કરતાં પેલું કહે ને કે બિલ્ડિંગ 1 મિનિટમાં બની ના જાય પણ 1 મિનિટમાં તૂટી જાય. તો આ એક લાઈફનો રૂલ છે કે માર્કેટ તૂટે ત્યારે વર્લ્ડ ઓવર આવી રીતે જ તૂટે. આમાં લિવરેજ બહુ જ મહત્ત્વનું છે. લોકો આ ઓવર લિવરેજ કામ કરતા હોય છે, ફંડિંગથી કામ કરતા હોય છે, વ્યાજે પૈસા લઈ અને ઇન્વેસ્ટમેન્ટ અને ટ્રેડિંગ કરતા હોય છે. એટલે જ્યારે આ ફિગર વધતો હોય છે પછી આવી પરિસ્થિતિ હંમેશા આવતી હોય છે.
પણ એક વસ્તુ નક્કી છે કે આ જે બજાર તૂટ્યું છે એ પરમાનન્ટ નથી રહેવાનું. અહીંથી બજાર રિકવર થઈ શકે છે, અહીંથી વધારે તૂટી પણ શકે છે અને ત્યાંથી રિકવર થઈ પણ શકે છે. પણ તમારે એક વસ્તુ ધ્યાન રાખવાની જરૂર છે. સૌથી પહેલાં પોતાના પૈસા ઇન્વેસ્ટમેન્ટ કરવું જોઈએ અને ઇન્વેસ્ટેડ રહેવું જોઈએ. મિલનભાઈ, છેલ્લી વાત તમને પૂછવી છે કે આજકાલ એવું જોવા મળે છે કે યંગસ્ટર છે એને આ સ્ટોક ટ્રેડિંગની અંદર જબરજસ્ત રસ પડ્યો છે. તો તમારા અનુભવ મુજબ તમે યંગસ્ટર્સને ટ્રેડિંગ માટે શું બેસ્ટ સલાહ આપશો? એટલે દેખો, જો આમાં શું છે, ફંડામેન્ટલી હ્યુમન એ પહેલેથી જ સટોડિયો છે. એટલે મેન પુરુષની આ એક નબળાઈ ગણો કે એની સ્ટ્રેન્થ ગણો કે સટ્ટો એને અંદર પડેલો હોય છે. એ આજનો નથી હોતો, યુધિષ્ઠિરથી છે. એટલીસ્ટ પોઈન્ટ એક જ છે કે તમારે પોતાની જાતને રોકવી જોઈએ, અટકાવવી જોઈએ, અથવા એના જે નોર્મ્સ હોય ને એ સમજવા જોઈએ. દરેક માર્કેટમાં પૈસા કમાવા માટેના નિયમો હોય છે, ટ્રેડ કરવા માટેના નિયમો હોય છે. એ તમારે સમજવા પડે, એને ફોલો કરવા પડે. આમાં ઇન્વેસ્ટમેન્ટના જે નોર્મ્સ હોય એ ટ્રેડિંગમાં નહીં ચાલે, ટ્રેડિંગના નોર્મ્સ ઇન્વેસ્ટમેન્ટમાં નહીં ચાલે. એટલે તમારે એ સમજવા પડે અને પછી તમે આજે તમારે કોઈક વસ્તુ શીખવી પડે અને પછી તમે એમાં કામ કરો તો તમને રિઝલ્ટ મળશે. એમને સીધા કોઈ મારો મિત્ર કરી રહ્યો છે એટલે હું કરું, એ યુટ્યુબ પર જોઈને હું કરું તો પૈસા નહીં કમાઈ શકાય. એટલે આ બધા માટે એપ્લિકેબલ છે. યંગસ્ટર્સની, મારી ઉંમરના લોકો માટે પણ એટલું જ એપ્લિકેબલ છે જેટલું મારી દીકરાની ઉંમર માટેના લોકો માટે છે. એટલે આ કાળજી બધાએ રાખવી પડે. તો મિલનભાઈ, એમ કહી શકાય કે યંગસ્ટરોએ એ વાત સમજવાની જરૂર છે કે શેર બજારનું જે પ્લેટફોર્મ છે એ રાતોરાત લખપતિ કે કરોડપતિ બનાવવા માટે નથી. એને સમજવું પડે, એનો અભ્યાસ કરવો પડે અને એમાં ધીરજ રાખવી પડે. એવું કહી શકાય? ભાઈ, એવું કહી જ શકાય અને લોકો એ જાણતા જ હોય છે, ખાલી એને ખબર નથી હોતી કે આમાં મારો નંબર ક્યારે લાગશે. તો દર્શક મિત્રો, સુરતની અંદર ફરીથી એક વખત યાદ અપાવી દઉં કે મહાકુંભનો જબરજસ્ત, એટલે શેર બજારના ટ્રેડિંગનો જબરજસ્ત મહાકુંભ અને 10,000થી વધારે લોકો આની અંદર પાર્ટિસિપેટ કરવાના છે અને 21 અને 22 સુરતના સરસાણાની અંદર આ કાર્યક્રમ થવાનો છે અને આ સુરત માટે એક ખરેખર બહુ જ મોટી ઇવેન્ટ છે. મિલનભાઈ, થેન્ક યુ વેરી મચ. ખબર છે .com પર વાત કરો. થેન્ક યુ.